કડક અને મહત્વના સમાચારો પર નજર કરીશું। મોરબીમાં ઓડિશાના સાંસદ સંબિત પાત્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી। મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયાએ આ અરજી કરી। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને અપમાનજનક શબ્દો કહેવામાં આવ્યા છે તેવો આરોપ તેમણે લગાવ્યો। ડકેત અને ડાકુ જેવા શબ્દોનો પ્રયોગ કર્યાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। મોરબી સિટી ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે અરજી નોંધવામાં આવી છે। ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે અરજી કરી છે। રાહુલ અને સોનિયા ગાંધીના અપમાનનો આરોપ લગાવી તેમના દ્વારા અરજી કરવામાં આવ્યો છે। ડકેત અને ડાકુ જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એ શબ્દ ઉચ્ચારવામાં આવ્યા, જેને લઈ સિટી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ। સંબિત પાત્રા વિરુદ્ધ અરજી કરાઈ છે મોરબીમાં, કે જ્યાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ અરજી કરવામાં આવી। અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે, જેને લઈ તેમના દ્વારા આ વાત કરવામાં આવી। પોલીસ મથકે અરજી મોરબી સિટી ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરવામાં આવી। ડકેત અને ડાકુ જેવા શબ્દોનો પ્રયોગ સંબિત પાત્રા દ્વારા કરવામાં આવ્યો છે। આ વાતનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો અને અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસ મથકે આ વાતને લઈને અરજી કરવામાં આવી। ત્યારે મોરબીમાં ઓડિશાના સાંસદ સંબિત પાત્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરાઈ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયા કે જેમના દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને અપમાનજનક શબ્દો કહેવામાં આવ્યા, જેને લઈ તેમના દ્વારા અરજી કરાઈ છે।